Okay, wait. Nina. ના નો નો અગર હું રેકોર્ડ કરતો હોઉં તો હું અને પરવાસ જોડે છું. Yeah. Oh, really? तो मैं तेरे कौन सी साइड हूँ? मेरी राइट. Right. I have to start and you have to catch. Sorry. Oops. Yeah. अभी पहुंचे तो थे. Hello. Hello. હાય So આ નીના I'm છે. Nina. આ જર્નલ છે ને મારા ત્યાં 3:30 વાગ્યા છે. Yeah. મારા ત્યાં 5:30 વાગ્યા છે સાંજના. I am journal. મારા ત્યાં મારે ચેક કરવું પડશે 1 વાગ્યો છે બપોરનો અને હું 11 વાગ્યા જેવું ઉઠી ગઈ હતી પણ અમે લોકોએ અત્યારે છેક રેકોર્ડિંગ ચાલુ કર્યું કેમ કે આ બંને અમે બહુ કેટલા મસ્તી લાખ સુધી કરી. ટાઈમ પાસ કર્યો. અમે લોકો એન્જોય કરતા હતા લાઈફ. We were enjoying. લાઈફ એન્જોય કરતા હતા પણ મારે સવારે ઉઠવું પડ્યું એની માટે પણ કઈ નહીં. Okay, તે બી લાઈફ 11 વાગે એન્જોય ઉઠવું ને ઉઠવું ના કહેવાય. હા એક્ઝેક્ટલી. સવાર તો ના કહેવાય. સવાર ના કહેવાય. એ 12 વાગ્યા પહેલા બધું સવારે જ હોય. Wow. Okay. I agree but બહુ વધારે આર્ગ્યુમેન્ટ નથી કરવી. Yeah. Yeah, we are the top secret international. And Yeah. આજે અમે લોકો વાત કરશું એવી વસ્તુની જે 6-7 વર્ષ પહેલા were really hard to imagine but હવે you can't live without them. For example અમે લોકો આ ટોપિક Like your ex. હા હું અહીંયા ટીવી ચાલુ કર્યું. સોરી क्या Sorry. બહુ ખરાબ જોક હતો. Sorry. तूने एक्स बोला उतना सुनाई दिया मेरे को. ના એ સારો હતો. But now we can live without them. That does kind of make sense. ખાલી બહુ દર્દ થયો. I still didn't get it. તો એવું બોલ્યો કે 5-6 વર્ષ પહેલા we can't imagine live without them. So I was saying like your ex, like our ex. Yeah, I can. I'm fine. Nah, I can now. Yes. I'm fine. It's like that should never happen. 3 साल blank. I've lost my memory. Okay, sorry. Coming to our topic. Okay. મને તો બી દર્દ થયો. Okay, so મેં ટીવી ચાલુ કર્યું અને એની ઉપર મૂવી આવતી હતી ડોક્ટર સ્ટ્રેન્જ બટ સ્ટાન્ડર્ડ ડેફિનેશનમાં હતી અને આઈ વોઝ લાઈક આ શું બકવાસ છે બિકોઝ થોડા વર્ષો પહેલાં આઈ વોઝ લાઈક હું સ્ટાન્ડર્ડ ડેફિનેશનમાં બધું જોતો હતો બિકોઝ ડેટા ઉપર સસ્તું પડતું હતું સો બટ એન્ડ ત્યારે હું ટીવી ઓનલાઈન વાંચું કે લોકો એચડી માટે કમ્પ્લેન કરે છે કે લાઈક એચડી ઇઝ ધ બેસ્ટ વગેરે એન્ડ I used to be like જે મળે છે જોઈ લો ને શું કરો નોટંકી કરો છો બટ નાવ આઈ એમ વન ઓફ ધોઝ પીપલ કે લાઈક જો હાઈ ડેફિનેશન ના હોય તો આઈ વોન્ટ વોચ એનીથિંગ યા પછી મેં 2.5 વર્ષની અંદર હાઈ ડેફિનેશન સિવાય બહુ જોયું નથી કોઈ કોન્ટેન્ટ સો નાવ આઈ એમ સો યુઝ ટુ દેટ એન્ડ દેટ્સ ધ સેમ વિથ ઓલ ઓફ અસ ઇન્ટરનેટ આવવાના લીધે લોકોનો એચડી કન્ટેન્ટ જોવાનો લાઈક ટેવ વધી ગઈ સો we'll dive into topics like that. What else do you guys have in mind? ટેકનોલોજી અગર આપણે કોઈ બી એસ્પેક્ટ જોઈએ તો આઈ થિંક ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી નાઇસ લાઈક આઈ થિંક હ્યુમન પ્રોગ્રેસ ઇઝ ડિફાઇન્ડ બાય ટેકનોલોજીનું સ્પીડ એન્ડ લેટ્સ સ્ટાર્ટ વિથ અ ફોન ઓકે તો ફોનનો કેમેરા 5 મેગાપિક્સલ આવતો હતો કે આપણે વી ટોક્ડ અબાઉટ ધીસ ઓલરેડી VGA VGA 1.3 એ બધું 0.5 તો 5 was super advanced. Yeah. 5 was super advanced. એ તો કહીએ છે લાઈક એ જ કહેવાની કોશિશ કરું છું કે ઇટ વોઝ લાઈક સુપર શિટી ફોન્સ અને એમાં ફોટો બી પડે તો આઈ ડોન્ટ નો ઇફ ઇટ વોઝ એનીથિંગ અત્યારે યુ કેન ઓલ્સો શૂટ એન્ટાયર મૂવીઝ ફ્રોમ અ ફોન એટલા સારા કેમેરાઝ છે. This is just camera screen. We are totally on touch screen now. Yeah. Like the buttons have literally gone.
હવે તો એક બટન બી નથી હોતો, આઈફોનમાં હોય છે કદાચ ખાલી. And the thing is, આઈફોનમાં ક્યાં જોવા મળે તને એક હા પછી આઈ સાઈડમાં. ડોન્ટ નો. Okay, fine. તમારા લોકોનો ફર્સ્ટ ફોન કયા યરમાં હતો લાઈફની? Like how old were you when you got your first phone? I was 2008. How? 8. 8? I was 4 when I was 14, એટલે 13 years પહેલા 2007 માં. So 7. Oh, so which kid? नहीं, so जब मेको मिला फोन तब हाँ. बटन्स थे एंड टच स्क्रीन तो इमेजिन नहीं कर सके. आई रिमेंबर व्हेन द फर्स्ट आईफोन और सेकंड आईफोन लॉन्च्ड, मेरे को टच स्क्रीन फ़ोन चाहिए था, बट ऑब्वियसली आईफोन तो डिमांड कर नहीं सकते बिकॉज आप हाई स्कूल में हो. सो सैमसंग ने वो डुप्लीकेट लाइक उसकी कॉपी फ़ोन बनाए थे, कॉर्बी वगैरह. Corby. Yeah, so Corby. I wanted that. I wanted that bad. Sorry, call आ गई. आई No worries. Luckily मैंने कभी कॉर्बी नहीं लिया, and then later on मुझे पता चला कि it was a piece of crap. But yeah, उस टाइम के हिसाब से सही था. yeah, I but mean, that's the thing. कि like touch screens were hardly imaginable. Nokia के अंदर 5800 था. That was my first touch screen phone. But then that's the norm. अब touch screens के बिना नहीं रह सकते. And if you give someone a keypad वाला phone, they'll be like, fuck this shit. कुछ नहीं. exactly. Not even my If parents. you imagine of iPhone, like અત્યારે iPhone ની કંપની એક કીપેડ વાળો ફોન બનાવે and બહુ જ સસ્તામાં વેચે, like Yeah. literally way much cheaper. Do you imagine કે કોઈ भी લેશે? वही जो वो कीपैड वाले फोन्स आते हैं ना, अब उनको डंप फोन्स बुलाते हैं बिकॉज वो सिर्फ कॉल लेने के काम पे आते हैं. दे डोंट वांट यू टू टेक्स्ट ऑन दोस. Yeah, makes I sense. would love to like type on the physical keyboard, but T9. again એવું કોઈ necessary નથી. ના ના. It's just like ओके, QWERTY या T9? QWERTY, of course. ओके. A T9 ના come on, ગાંડો સમજો. એક time હું Z માટે 1 2 3 4 fuck. एक टाइम था जब लाइक पूरे के पूरे टेक्स्ट मैसेजेस लिखते थे T9 के ऊपर से. हाँ, वो भी देखे बिना. Exactly, હું એ જ બોલવાનો છું. I was so, I mean, confident કે હું ફોન આવી રીતે રાખીને, like literally આમ રાખીને, I can type it because 9 જ 9 જ કી હતી અને it was easy to imagine. दूसरा ये करने का रीजन ये टीचर देख रहा है, सो અત્યારે ક્લાસમાં છું. હા. I swear. ક્લાસમાં. And mostly સાચો પડી જતો હતો મેસેજ, I mean, most of the time. 90%. થોડી errors હોય. હા, errors હોય, but it's fine. યોર ફ્રેન્ડ ઓન ધી અધર સાઈડ, અત્યારે ઘાસમાં છું. Yeah. Yeah, true. Okay, moving on. Moving on. Now that we're talking about phone, so the headphone jack that disappeared. That's okay. Like એ તો થવાનું જ હતું. Cause this. ઇવેન્ચ્યુઅલી બધું જતું રહેશે. True પોર્ટ્સ that, જતા રહેશે, exactly. બટન્સ જતા રહેશે, ખાલી એક સ્લેબ મળશે એન્ડ પછી Yeah. બીજું કંઈ આવશે. બટ ફોન્સની વાત કરીએ તો પહેલા ફોન વોઝ એન એક્સટેન્શન ટુ યોર ટેકનોલોજી પેકેજ. લાઈક લેપટોપ હોય, કમ્પ્યુટર હોય, યા પછી એન્ડ દેન ફોન ખાલી કોલ્સ કરવા માટે હતું. નાવ Exactly. ફોન પ્રાઇમરી બની ગયો છે અને હવે આપણો ફોન્સનો યુસેજ વધી ગયો. એન્ડ ઇટ્સ લાઈક ફોન વગર લાઈફ ઇમેજિન ના કરી શકાય. Yeah. જસ્ટ યુ કાન્ટ. કોઈ બી વસ્તુ માટે. It's how you connect to the world. I mean, yeah, of course. Even if you don't connect, subway માં બી કંઈ બી હોય, you just need your phone. It's like your third hand. Yeah. Exactly. I mean, ફોન ઉપર એટલી બધી અત્યારે ડિજિટલાઇઝેશન થી એટલું બધું ફાયદો થયો છે. I mean, when I just go out right now, usually હું ઇન્ડિયામાં આવું ત્યારે ફોન, વોલેટ and of course keys whatever. But અત્યારે ખાલી ઘરની બહાર નીકળું ત્યારે હું ફોન અને ચાવી of course. But in future I would think કે હું ખાલી એક ફોન લઈને બહાર નીકળ્યો because ફોનની અંદર મેં sorry. Yeah, that makes sense. You're talking sense. Wait, એને પતા ચલા. So नहीं, my call आई गया तो हाँ तो इसलिए So, फिर से हाँ, फिर से बोलता हूँ. तो like for example, like Tesla जे है, एमा you can unlock your car with your phone. Yeah. Exactly. So it's not tough to find a lock for your home that you can unlock with your phone. So હું ચાવી વગર ખાલી એક ફોન લઈને બહાર જતો રહું છું. That's everything. Yeah.
મારી જોડે મારું આઈડી છે, આઈ મીન આઈડી માં હું ફિઝિકલ આઈડી એક રાખું છું એક્ઝેક્ટ ફોનની પાછળ કવરમાં મારું લાયસન્સ. સો દેટ્સ ઇટ. Yeah. હું પે ફોનથી કરી શકું છું બીકોઝ આઈ હેવ એપલ પે. ઇન્ડિયામાં નથી કરી શકતો, બટ દેટ્સ ડિફરન્ટ સ્ટોરી. इंडिया में अब टच You आ can गया. now. Yeah, इंडिया में I टैप mean, आ गया. not that way. No, but- literally everybody has Apple Pay now. Seriously? Legit. सितंबर में yeah. था, सितंबर में था. I don't know about Apple Pay, but टैप वाला ही गया. ટેપ વાળું આવી ગયું છે, મને ખબર છે. ટેપ But- વાળું ઓછું આવ્યું છે, પણ એ જે QR કોડ થી થાય છે ને એ આવી ગયું છે. Apple Pay QR QR कोड थी कि code? Google Pay? Google QR Pay, code Apple તો Pay, Apple Pay में कोई QR कोड નથી, I think. You just tap like your Yeah, card. NFC નહીં કર નહીં. અચ્છા ઓકે NFC વાળું. NFC વાળું બધે નથી આવ્યું. Yeah. હા, તો Apple Pay અને બધું નથી. જ્યાં સુધી બધે નહીં આવે ત્યાં સુધી ઇન્ડિયામાં Apple Pay બી ચાલુ નહીં થાય. Yeah, I think so. Okay. So, બહુ વધારે પડતું ડાયગ્રેસ થઈ ગયું. Let's get હા. back on point. coming back to the topic, it's just like you have your all the IDs in your cloud, whatever. કોઈ બી તને વચ્ચે હા, ઉભો રાખી તો you cloud. have your documents. You have your તું કોઈ બી જગ્યાએ કનેક્ટ થઈને એને પ્રિન્ટ કરી શકે છે. You have your keys. I have my like હું મારે ક્યાંક જવું હોય તો મારી જોડે પાસ હશે, બોર્ડિંગ પાસ ફ્લાઇટનો, એ મારા વોલેટ એપલ વોલેટમાં હશે. And yeah, let me just finish. Okay, sorry, go ahead. And probably like for everything just a phone, but એનું downside એ છે, what if તારો ફોન ચોરાઈ ગયો? कुछ नहीं, You lost your बैकअप्स everything. बैकअप्स सब But- कुछ क्लाउड में, सब कुछ क्लाउड में. ના, એ રીતે બરોબર છે. Can someone misuse that things like તારી Yeah. ચાવી કે if someone can crack that phone, of course, કોઈને તુક્કો મારીને કોડ સાચો પડી ગયો કે કઈ બી કરીને, તો that's the thing કે તારી પ્રાઇવસી અને તારા જેટલા બી બેંક એકાઉન્ટ છે, બીકોઝ મારો ફોન ખોલવા માટે, મારું એકાઉન્ટ એક્સેસ કરવા માટે મારે જસ્ટ ફેસ આઈડી જ જોઈએ. સો ઇફ સમવન કેન હેક ધેટ, મારું ફેસ આઈડી હેક થઈ ગયું તો આઈ મીન फेस आईडी lost- हैक होना हार्ड है. और दूसरी चीज़, अगर तेरे को लगता है कि तेरा फ़ोन गायब हो गया है, so you can put it in lost mode. And lost I mode know. में जाने के बाद मिला तो erase everything. ठीक, वरना वो इरेज कर देगा. सो यूल बी सेफ. अगर दैट इज इफ तू अगर तेरी कार की चाबी तेरे फ़ोन में रख रहा है ऑन दैट स्टेप. बट पासवर्ड याद रखते हो तुम लोग अभी? I was going to mention that. I was બધા going See? હવે કોઈ like backup codes જે હોય, અગર 2-step verification હોય તો હું backup codes બી યાદ નથી રાખતી. એ બી મારા ક્લાઉડ પર છે. મારા લેપટોપમાં ટચ આઈડી છે. સો Okay. જ્યારે બી કંઈ કરવાનું હોય ને ત્યારે અંગૂઠો મારું છું. લિટરલી અંગૂઠા છાપતે, સોરી, ઉંગલી છાપ. English. મારે કોઈ બી પાસવર્ડ એક્સેસ કરવો હોય તો ફેસ આઈડી, क्या I mean, हाँ, password फोन पे तो फेस आईडी, बट यहाँ पे भी લેપટોપ में હા, it's like ઇવન ક્રોમ બધું કામ કરી રહે છે. अब બધા तो password गूगल में भी है ना, लाइक या लाइक यू सेड, क्रोम हर एक जगह सिंक Chrome. कर देता है. सो इवन एंड पीपल ऑन एंड्रॉइड हैज दैट. एंड देन मेरा एक फ्रेंड भी उससे बात कर रहा था. सो लास्ट पास करके एक सर्विस यूज़ करता है. सो हाँ. उनका जो बेसिक वर्जन है वो फ्री है, एंड इट्स लाइक हर एक प्लेटफॉर्म पे चलता है, फ्रॉम मैक टू लिनक्स, एवरीथिंग, एंड योर डिवाइस एज वेल. What is it? सॉरी, Exactly. लास्ट पास પાસવર્ડ મેનેજર, તારા બધા પાસવર્ડ્સ યાદ રાખીએ. અને એને એવી રીતે એન્ક્રિપ્ટ કરે કે એને હેક કરવા માટે નહીં, something वो use લાગે. સજેશન્સ. Encryption basically. હા, ઓકે ફાઇન, ધેટ એ એના પ્રો વર્ઝનમાં હશે કે હેક કરવા માટે એમાં એમ લખ્યું હતું કે 250 years લાગી જાય એને એન્ક્રિપ્ટ કરવા માટે. પ્રો एक्चुअली વર્ઝનમાં एप्पल में लोग पासवर्ड, बट देन अगेन दिस इज ऑफ टॉपिक अगेन. बट एप्पल में सजेशंस देते हैं वो लोग पासवर्ड्स की. क्रोम में भी देते हैं और इट्स गुड, पर मैंने कभी अभी तक किया नहीं है वो. मैं गूगल का भरोसा Because- नहीं करना. નહીં, ગૂગલ નું નહીં, હું યુઝ્યુઅલી મારા પાસવર્ડ મારી રીતે સેટ કરતો હોઉં છું. સો બીકોઝ મને એ પેટર્ન યાદ છે. આઈ વોન્ટ સે ધ પેટર્ન, બટ The worst thing about passwords is हर बार like they insist हर महीने चेंज करो, like इतनी क्रिएटिविटी किसके पास है? Yeah. 2-3 સાઇટમાં એવું છે કે એ લોકો મને એક્સેસ નથી કરવા દેતા જ્યાં સુધી એવરી 2 months ચેન્જ ના કરું. मेरी तो- कॉलेज की वेबसाइट में 6 months वाला था. अब दे डोंट केयर बिकॉज कोविड के बाद.
Oh, okay. ઓકે નીના નીના? તારે કંઈ કહેવું હતું? No, I was going to say that આ કઈ websites છે, then I remembered that it was my college website too. Yeah. સારું છે બેંકિંગ બેંક વાળાએ નથી No. but I like yeah fuck it. Yeah, that would be really bad. Like, how would you remember it? Yeah. Also, adding into the banking thing, અહીંયા બેન્કિંગ એટલું ઈઝી છે ને કે મને ઇન્ડિયા આવીને બેન્કિંગ કરવું ટફ લાગે. मैंने कैश यूज नहीं किया है 9 महीने आई मीन थोड़ा बहुत यूज किया है बट Not just डे टू डे Cash. ट्रांजेक्शंस में नहीं. like transferring the money, हाँ opening a new account. હું ફોનની એપ્લિકેશનથી જ મારું નવું એકાઉન્ટ અપ્લાય કરી શકું છું, મારું ક્રેડિટ કાર્ડ અપ્લાય કરી શકું છું. હું કોઈ એકને ટ્રાન્સફર રૂપિયા કરવા હોય તો વિધિન અ ડે થઈ જાય રૂપિયા ઘરે બેઠા બેઠા. કોઈ જ પે સ્લિપ ને ફલાણું ઢેકણું કંઈ ભરવાની Same. જરૂર નથી. और अगर चेक मिलते हैं सो फोन से स्कैन कर सकते हो इन दैट चेक विल बी Yes. डिपॉजिटेड That's it. बट કોઈ दैट्स દિવસ મળ્યો નથી તો But that's more like Western stuff. इंडिया में अभी आ जाएगा 1-2 साल में because टेक्नोलॉजी वहाँ पे भी बहुत बढ़ती है. આ જણા But yeah, that's off. Let's hope આ જાય. Yeah. ચેકની લાઈન કારણ બહુ કે આપણે કંટાળા ત્યાં- વાળી છે ને. હા વધારાના એમ્પ્લોઈઝ રાખ્યા છે બસ ખાલી ટાઈમ પાસ કરવા માટે. એ બી કહેશે કાઉન્ટર 2 પર નહીં કાઉન્ટર 3 પર જાઓ. લંચ બ્રેક ચાલે છે કાઉન્ટર 3. હા અને એસબીઆઈ ના બુઢાઓ તો મગજની સિરિયસલી. Okay, let's move on. Yeah, let's go. Yeah. Laptops, now that we're talking about phones, So laptop નું શું? super lightweight થઈ ગયા છે. Super, like, I couldn't imagine my life. Like, for example, 2007-8 માં I did not have a vision કે હું જોઈ શકું કે લેપટોપ્સ આવા હશે 7-8 વર્ષ પછી કે Yeah. like TV, in fact, like the screens are so slim now, which is amazing. But apart from that, it is connected to your Netflix, to all your subscriptions, to all your basically channel. TV માં channel આવે એની સિવાય બહુ જ બધું Yeah. આવે છે. લાઈક એના ઉપરથી પેલું કે લાસ્ટ ટાઈમ મને યાદ નથી કે મેં શાંતિથી બેસીને ટીવી શોઝ જોયા ચેનલ ઉપર. Exactly. થતું જ મારા નથી. ઘરમાં 2 વર્ષથી ટીવી છે બટ ચેનલ નથી, ટીવી છે. ફાયર સ્ટિક Yeah. ચાલી રહ્યું છે. સેમ અને હા આ And સ્માર્ટ that- I'm not sold on smart TV વાળું because એ હંમેશા બહુ સ્લો જોયા છે મેં. So I agree with Fire Stick or Chromecast. Chromecast is still shit. Fire Stick perfect. ના ફાયર મારા જે ઘરમાં જે ટીવી હતું ઇન્ડિયામાં 4 કે 5 વર્ષ પહેલા એની અને ફાયર સ્ટિકની સ્પીડ સેમ છે. That's weird. Yeah. मैं सिर्फ उस सेंस में बोल रहा हूँ because हॉटस्टार है ना सिर्फ फायर स्टिक पे मस्त चलता है और कहीं पे भी अच्छा नहीं चलता. So I was like, Okay. if it can make Hotstar work good, it must be good. પ્રોસેસર સારું છે નોર્મલ ટીવી સ્માર્ટ ટીવી કરતા બટ અત્યારે જે અત્યારે લેટેસ્ટ આવી રહ્યા છે એમાં તો ઓફકોર્સ આઈ મીન એટલીસ્ટ સ્નેપડ્રેગન નું કોઈક સારું એવું પ્રોસેસર નાખતા Okay, હશે. okay. आपने So, तो it उसकी can work as a phone. उसमें नहीं पढ़ना अभी. उस When topic- I want to watch Hotstar, I watch it on my phone and then I Chromecast it. Yeah. બટ ક્રોમકાસ્ટમાં બી લેગી હોય છે. ફાયર સ્ટિક જેટલું સ્ટેબલ ક્યાંય મેં નથી જોયું અત્યાર સુધી. I agree. Fire stick looks tiny, man. Apple TV. Apple एप्पल टीवी मैंने ट्राई नहीं किया है, so I don't know. Yeah, उतने पैसे नहीं. मैंने भी try नहीं किया. So yeah, લેપટોપ વગેરે થી અને આ શું લાસ્ટ મેં શું કીધું હતું? ફાયર સ્ટિક. Subscription. Yeah, Fire stick. હોટસ્ટાર ને ફાયર સ્ટિક થી યાદ આવ્યું કે લાઈક હવે બધા સબસ્ક્રિપ્શન મોડલમાં ઘૂસી ગયા છે. ઇટ્સ લાઈક પહેલાં બધું પાયરેટ કરતા હતા યા તો પછી ફ્રેન્ડને કહેવાનું કે હું તને પેન ડ્રાઈવ આપું છું, તું મને આ સિઝન આપ પેલું આપ. બટ નાવ મોસ્ટ પીપલ લાઈક યા તો ખુદનું નેટફ્લિક્સ હશે યા તો પછી ચોરી કરશે શેર કરશે પાસવર્ડ યા તો પછી પેરેન્ટ્સનાથી મારા જેવા પેરેન્ટ્સ સાથે શેર કરશે. બટ નેટફ્લિક્સ વગેરે એન્ડ એમેઝોન તો હવે બધાને જોડે છે, ઓલમોસ્ટ બધાને જોડે એન્ડ પીપલ સીમ ટુ એન્જોય દેટ સ્ટ્રીમિંગ. અને સમટાઈમ્સ ઇટ્સ લાઈક જે કોઈ મૂવી એમેઝોન યા નેટફ્લિક્સ ઉપર ના હોય તો પાયરેટ બે જવાની મહેનત કોઈને નથી કરવી. હું નથી કરતો હવે અહીંયા આવીને.
અહીંયાના રૂલ્સ ના લીધે મોસ્ટલી તો બટ वरना तू करता સોરી वरना तू करता હા લાઈક આઈ મીન નેટફ્લિક્સ તો ઇન્ડિયામાં બી યુઝ કરતો હતો બટ એ રીતે એ સેન્સમાં નહીં ફોર એક્ઝામ્પલ હું અહીંયા ઇન શોર્ટ મે બી કરતો હા બહુ deep માં નથી. yeah that makes sense Al- because मैं कर रहा हूँ Also, while you mentioned the streaming service, same streaming like services like clouds and Apple music streaming as well. yeah હું ઇન્ડિયામાં યુઝ નતો કરતો ક્લાઉડ एंड म्यूजिक Mhm. बट नाउ आई डू बट एंड अब इंडिया में भी नॉर्मल होते जा रहा है बिकॉज मेरे फ्रेंड्स जितने भी मैं जानता हूँ वो लोग यूज़ कर रहे हैं मेरी मॉम भी यूज़ कर रही है बिकॉज इट्स जस्ट इम्पॉसिबल 64 GB के ऊपर आजकल का सारा डेटा रखना Yeah. प्लस बैकअप क्या હું દર એક દિવસે બેકઅપ લેવા નથી બેસવાનો અને હવે એટલું મને આળસ આવે છે કે હું દર 3 મહિને બી મારા આઈફોન ને બેકઅપ કરું હું પહેલા ઇન્ડિયામાં એવું કરતો હતો કે 3 મહિને થોડો ટાઈમ થાય એટલે એવું થાય કે ઓકે બેકઅપ કરી લઉં સો લાઈક મારો ડેટા સેફ રહે मैंने मेरा आईफोन 4 साल चलाया एंड आई ओनली बैकड इट अप Okay. 2 या 3 टाइम्स एक बार तो इसलिए कि रिस्टोर मारना था मैंने कभी बैकअप नहीं किया सिवाय कि वो जो बैकअप होता है ना जनरल वाला दैट्स इट હા એન્ડ ધ મને રિયલાઇઝેશન ક્યારે થયું કે મેં અહીંયા 1.5 સાલથી મારો આઈફોન બેકઅપ નહોતો કર્યો અને મારો આઈફોન બગડી ગયો લિટરલી તો એ લોકોએ મને Mistakes. રિપ્લેસ કરીને ફ્રીમાં રિપ્લેસ કરીને નવો આવ્યો ભલે આઉટ ઓફ વોરંટી હતો બટ મારો ડાટા બધો જતો રહ્યો બટ સેમ ક્લાઉડ હતું તો આવી ગયું બીકોઝ હું એવું કરતો નહોતો બાકી Yeah. ઇન્ડિયામાં હોત અને મેં બેકઅપ ના લીધો હોત તો મારી અહીંયાની એકાએક મેમરીઝ લોસ થઈ ગઈ આઈ મીન બધા ફોટોઝ જતા રહ્યા હોત दैट मेक्स સો that was a good thing કે મારી જોડે બેકઅપ હતું iCloud so cloud is a good service Yeah. મારા ફોનમાં એવું છે કે એવરી ટાઈમ આઈ ચાર્જ ઇટ automatically gets backed up. same Like if it બધામાં. is on Wi-Fi and if it is on charge, so it gets backed up. backup all લઈ the લે time. सेम Yeah, and because I do it like twice a day, thrice a day, પછી એવી રીતે તો પછી it gets like the chunks are so small that it will take 5 minutes to back up or something. आई थिंक એવું હશે કે ઓટોમેટિક બેકઅપ ચાલુ છે બટ ઇટ રિક્વાયર્સ ચાર્જ સો વચ્ચે ઇન્ટરપ્ટ ના થઈ જાય ઇટ્સ નોટ ધી અધર વે અરાઉન્ડ કે ચાર્જ કરો ત્યારે No, I set it like that. ગૂગલમાં આવો ફીચર કેમ છે ખબર નહીં છે, I use it. That's like for super paranoid people. Backup. Yeah, I am super paranoid people. મારામાં મેં જે એવું ડિસ્ક્રાઇબ કર્યું એવું છે સોરી બોલ ચાર્જિંગ સાથે બેકઅપ થવાનું રીઝન એ છે કે ફોન બંધ તો નહીં જ થાય એટલે એ લોકો કન્ટિન્યુઅસલી બેકઅપ લઈ શકે હમ like Yeah. मेरा भी same you है, can only automatic. update your phone while it's on charging or when it's like above 60 or 40% मेरा भी એના like વગર તારું ફોનમાં અપડેટ નહીં ઇન્સ્ટોલ થાય मेरा भी यही Yeah. है ऑटोमेटिक अपडेट्स बट लाइक यू नो सर्टेन टाइम पे होता है ऐसे साइकोपैथ की तरह नहीं कि बस घुस ही जाओ So every day I take like 50-60 pictures. Mhm. I download whatever amount of stuff I download. So 50 I need to put everything on the cloud right there. Like રાતે ઊંઘતા વખતે હું ચાર્જ કરવા મૂકું ત્યારે તો બેકઅપ થઈ જ જાય. સરસ હા. ઓકે બટ And I don't have to click anything for that. મેં એવી રીતે સેટ કરેલું છે કે ઓલ્સો નીનાએ ચાર્જિંગનું મેન્શન કર્યું સો યુ નો આપણે ત્યાં પહેલા એવી ઓલું હતું કે જ્યારે ફોન ચાર્જ થઈ જાય ત્યારે નીકાળી દેવાનું ચાર્જમાં સો ડુ યુ ગાઈઝ રિલેટ ધેટ કે અત્યારે તમે લોકો એવું કરો છો કે યુ આર જસ્ટ ચાર્જિંગ યોર ફોન ઓવર मेरा फ़ोन सामने से बोलता है कि जस्ट सो बैटरी लाइफ ख़राब ना हो इसलिए अभी 80% पे और जो 20% है ना वो मेरे यूजुअल वेकअप टाइम के 1 घंटे के पहले चार्ज होता है इट नोज माई यूजुअल वेकअप टाइम सो वो 20% रिजर्व रखता है पूरी रात एंड इट स्टार्ट्स चार्जिंग इन द लास्ट आवर Oh, really? दैट्स अ I didn't फीचर ऑन notice that. आईफोन या तेरे में भी होगा स्लीप मोड ऑन कर दे एंड उसको लाइक અત્યારે કરવા ના મારે ફોન આવે છે adorable dog. Nice. Okay, let's try to move on.
while she's here or he's here. Okay. Please. टेक्नोलॉजी Okay. सिवाय मैं तूने क्या बोला था जर्नल मेरे को कुछ रिपीट कर रिपीट कर, I mean, तू क्या बोल रहा था वो मुझे याद करना पड़ेगा. मैं एक और वीडियो दोबारा देखना हाँ देख ले. बेसिकली અને Amazon ગૂગલ મેપ્સ but Google Maps has been there for like ages. પહેલા Nokia Like મેપ્સ not હતા ages, but પછી Google Maps આયા. બટ ઇમેજિન લાઈફ વિધાઉટ ઇટ લાઈક સડનલી ગૂગલ મેપ્સ બંધ થઈ જાય કે કોઈ બી મેપ્સ આવા પ્રોવાઈડ કરવાના બંધ થઈ જાય તો કઈ નહીં but it different તો it'll be- ideology માં જતું તો હશે. તો it will be like sorry ઓ ભાઈ અહીંયાથી ક્યાં જવાનું that's it. બધા ચાર રસ્તા પર એક માણસ ઉભો રાખવો હોય છે પછી. नहीं होते ही है लोग होते ही है सिर्फ ઇન્ડિયામાં હોય છે, અહીંયા નથી हाँ, હોતા ને. इधर तो खो जाएंगे इट्स लाइक देख लो खुद का इधर like ओली गली वालों का रास्ता है, मैडो गली नहीं worst thing is in Canada and Australia it's like okay so Victoria Park क्या है या Victoria Street क्या है and they'll be like આ સિટીમાં 5 વિક્ટોરિયા સ્ટ્રીટ છે તમારે કયામાં જવું છે આ સિટીમાં 15 વિક્ટોરિયા સ્ટ્રીટ છે, તમારે કયા સબબલી વિક્ટોરિયા સ્ટ્રીટ જોઈએ છે? પછી વિચારવાનું સેન્ટ કિલ્ડાઇસ ના, મેબી મેરીબલોંગ ના, બેન્ડિબેક ના. So that's confusing. okay so Amazon ને બહુ used to થઈ ગયા છે આપણે like ઓ હા it's a huge change but I'm so used to it like कोई भी वस्तु माइंड में आई आ वस्तु exist करे છે કે નહીં and then I'll look it up online and then जो करती हो and if I have that it's not that expensive then I'll buy it You might. and it's super easy पहला तो you couldn't Also, trust sorry also Google has a search engine. ये तो बचपन था तो there is nothing new about that मैं गूगल જ બહુ So પહેલા there is Yahoo nothing new about that. 6 વર્ષ પહેલા તું દરેક વસ્તુ ગૂગલ કરતો હતો. I Reliable literally source. Google things that Google વસ્તુઓના pronunciation, spellings. yeah આટલું બધું તો નથી કરતી. નહીં જ્યારે બી મને કોઈ ડાઉટ હતો I always wanted to clear that doubt and I would be like okay I no doubt ક્યાં મળશે so if I could ask એ someone I would ડાઉટની વાત like it was a important like it was a significant thing. હવે તો એકદમ non significant things બી yeah the same thing મારા માઇન્ડમાં એવું જ હતું કે દુનિયામાં કેટલા કન્ટ્રીઝ છે ગૂગલ ઇટ 200 and we can google that yeah but like yeah so google તો Yeah. બહુ પહેલાથી કરતો હતો because I've been always been a curious person હા, ગૂગલ હું 2000 I mean ત્યારથી ફોન આવ્યો જ્યારથી 3G આવ્યું ત્યારથી, Yeah. but I would which is give you 2011-12. 2000 okay. नहीं way 11 or 12. way before that Like તમારા જોડે જ્યારથી આવ્યું ત્યારથી. okay. મને Come હવે on. મારા ફોનમાં કોઈ એપ જોઈતું હોય ને તો બી હું ગૂગલ પર એ એપનું નામ સર્ચ કરું. સારું નહીં કારણ કે APKs ક્યારે ડેન્જરસ હોઈ શકે હા, એન્ડ્રોઈડમાં તો પ્લે સ્ટોર થી લેવું વધારે સારું because at least કઈ તો લાયબિલિટી મળે Yeah, like I get it from Play Store, but I'm talking about if I want to start, if I call someone. I would just તારો Google વિડિયો that સ્ટાર્ટ person's name અને મારા contacts માંથી એ માણસનું નામ નીકાળી આપે. okay nah It's like the search engine okay of the phone as well. okay this is a Yeah. search engine Because it's a ખાલી Google search- phone, so it is synchronized. ખાલી સર્ચ થયું ફોન વાઇડ સર્ચ Yeah, but I can do it by on Google basically. તો હું બધી જ વસ્તુ Google પર કરું છું હવે. okay એટલું So I'm like a bit dependent on it. okay that's okay fine okay so જર્નલે હમણાં મેન્શન કર્યું હતું સ્ટ્રીમ સબસ્ક્રિપ્શન ઉપરથી સ્ટ્રીમિંગ મ્યુઝિક સ્ટ્રીમિંગ સો લાઈક પહેલા મ્યુઝિક વોઝ હાર્ડ પહેલા બહુ કેસેટો હતી સો too fun. રેડિયો રેકોર્ડ કરતા હતા પછી MP3 ડાઉનલોડ કરતા હતા એન્ડ બધા જુગાડ હતા એન્ડ એમાં Song બી પેલું dot
કોઈ ઇન્ફોર્મેશન કશું જ ના આવે. સો એ બધું હતું. એન્ડ નાઉ ઇટ્સ લાઈક દુનિયામાં કોઈ બી સોંગ છે દેર ઓલ એક્સેસિબલ. એન્ડ ધ વિયર્ડ થિંગ ઇઝ આઈ ડોન્ટ લિસન ટુ દેટ મચ ન્યૂ મ્યુઝિક નાઉ-ડેઝ. સો જ્યારે 60 મિલિયન સોંગ્સ રીચમાં છે ત્યારે આઈ એમ નોટ યુઝિંગ ઇટ, બટ આઈ એમ યુઝ ટુ ધ ફેક્ટ કે હવે સ્ટ્રીમિંગ છે. આઈ કેન જસ્ટ લાઈક સર્ચ છે. Yeah, it's accessible. એન્ડ હવે એના વગર રહેવાય નહીં. હા, I mean, actually જ્યારે તું iPhone યુઝ કરતો હોય ત્યારે you don't have any other options, like you can't download songs or something. कर सकते हैं, you Yeah. have your ways. कर सकते हैं, जफा मारी वाળું થઈ ગયું again. वही, वो मेहनत किसी को नहीं करनी. Exactly, એની સામે પૈસા આપીને. Yeah. Yeah. But So, that's something Indian, like India के अंदर तो खास, I don't know about rest of the world, but पहले to pay for anything online, like which is not tangible, जो टच नहीं कर सकते उसके लिए पे करना was an outlandish thing. Now it's like, yeah, Netflix ने આપો, Apple ने આપો, cloud માટે આપી હા. દો, it's fine, like 150 રૂપિયામાં શું જાય છે. That's our ideology. Yeah, પહેલે તો of it was course. like 5 રૂપિયા બી હું શું કરવા આપું. Go on. not even just tangible, like અત્યારે બી મેં બી મારા ઘરમાં સૌથી પહેલો ફોન ઓનલાઈન બી આઈ ગેસ 5 કે 6 વર્ષ પહેલા જ મંગાવ્યો છે. Hmm. I mean, ત્યારે એટલો ટ્રસ્ટ નતો ઓનલાઈન પર. સો Hmm. અત્યાર સુધી બી મારા ઘરમાં કોઈ બી વસ્તુ ફોન સિવાય ઓનલાઈન નથી. I mean, like not the big things like appliances or Yeah, yeah. TVs, refrigerators. ટ્રસ્ટ નથી Hmm. ઇન્ડિયામાં. Yeah. ઇન્ડિયામાં નથી, અહીંયા છે. I don't know why. Add to cart. Add to cart. મેં ગઈકાલે જ 15 વસ્તુઓ મંગાઈ Wow. Amazon થી. Wow. Yeah. Welcome to day 2 of recording the podcast. We are going. 3 days later. એ વચ્ચે મૂકી દે છે. Last time મૂકી તું મેં. હવે હું પહેલેથી ચાલુ કરું તો 3 days later મૂકવાનો છે તો. Yeah. Welcome to day 2 of recording. Hi again. Hello. We are going to take off from exactly where we left Maybe not. But okay. Not sure. Yeah. because we don't remember because અમારું થોડુંક Chemical ઓછો છે. but till I remember we were talking about technology. Yeah. Maps, subscriptions. આના પરથી પેલું Yeah, something. ખીચડી વાળું યાદ આવ્યું હતું, like Okay, let's start. That was ridiculous. so technology starting Ma- from there. हाँ. Let's talk We'll about how I would not reach any place ever without Google Maps. I mean, Still. મારે તો Google Maps હોય છે તો બી I can't manage to reach in time, but that's a separate conversation. In time તો મેં કીધું જ નથી. In time, I mean, Nina and her time. Come on. Yeah. Sorry. I mean, Just remember quickly. Yeah. but then again, like उसके घर के आसपास के maps बने नहीं है ना. हाँ, that's true. नहीं बने. That's an inside joke. Yeah. Second cover નથી કરતું. Okay, so Google Maps ની વાત કરવી હતી આપણે. So નીના તારે વિશેષ ટિપ્પણી આપી હતી, right? Google Maps પર. Yeah. So I've driven my car in, not my car, but rented car in like all around the world. Also the places where I did not know the language. And I could not read the signboards. And આ બધું was only and only possible because મારા ફોનમાં Google Maps અને battery અને ખાલી internet. Google Maps, yeah. Let's just go with that. Yeah. નહીં તો it was just impossible. Like, okay, I've also been lost because of it, but Same. it's okay. I have a એટલું story. accurate નથી. I have a But- story. 4-5 વર્ષ પહેલા અમે લોકો ઉદયપુર ગયા હતા એન્ડ અમારો રિઝોર્ટ સિટીની થોડું બહાર હતો. સો લાઈક બીજી તરફ જ્યાં સાઈડથી સિટી એન્ટર કરો એના બીજી તરફ હતો.
સો ગૂગલ મેપ્સમાં નાખ્યું એન્ડ ગૂગલ મેપ્સે સિટીની અંદરનો રસ્તો બતાવ્યો વિચ વોઝ હોરેન્ડસ ક્યારે ક્યારે સિંગલ લેન થઈ જાય અને અમારી જોડે જટા હતી સો ઇટ વોઝ રિયલી અનોઈંગ એન્ડ રસ્તા બી નહોતા એન્ડ ઓલ મારા ફ્રેન્ડના જે ઓરિજિનલ ડ્રાઈવર હતા એ હતા સો વેન વી રીચ ધેર હેરાન થઈને અઢી કલાક પછી ફાઇનલી વી મેનેજ ટુ રીચ ધેર ત્યાં પહોંચ્યા ત્યારે કાઉન્ટર ઉપર વાત કરી કે આવું થયું સો હી વોઝ લાઈક તમે લોકો 4-5 દિવસ પહેલા જ એક્સપ્રેસ હાઈવે ખોલ્યો છે જો તમે એ લીધો હોત તો 5 મિનિટમાં આવી ગયા હોત લાઈક ગૂગલ મેપ્સ ઇન જનરલ નોટ ધેટ રિલાયબલ પણ કોઈક વખત એટલીસ્ટ પહોંચાડી તો દે જેમ તક પહોંચી ગયા ને ઓકે નોન રિલાયબિલિટી વિશે હું કહું આઈ વોઝ ઇન ઇટલી નો એક આઇલેન્ડ કોલ્ડ માલ્ટા સાર્ડિનિયા ઓકે yeah Sardinia it's called Sardinia અને I had to go to Victoria Street for example because very famous લાસ્ટ ટાઈમ વી સેડ yeah અહીંયા જ છે yeah હા તો they took me to Organzalo નામના એક સિટીના વિક્ટોરિયા સ્ટ્રીટમાં instead of મારે સિન્તારે નામના સિટીના વિક્ટોરિયા સ્ટ્રીટમાં જવાનું હતું અને અત્યારે મારા રાતના 11 વાગી ગયા હતા ત્યાં આગળ ઇટ્સ અ વેરી સ્મોલ ટાઉન તો લાઈક ઇટ્સ અ વેરી સ્મોલ આઇલેન્ડ તો બધું બંધ હોય ત્યાં દેર આર નો મેજર સિટીઝ અને બેઝિકલી આઈ વોઝ લોસ્ટ આઈ ડીડ નોટ નો ધ લેંગ્વેજ આઈ હેડ નો બેટરી ઇન માય ફોન અને પેટ્રોલ હતું ભગવાન મહેરબાનીથી પણ સો લાસ્ટ ઓપ્શન એ હતો કે હું કોઈ પાર્કિંગ લોટમાં જઈને કારમાં જ રાત ગુજારી દઉં but Italian people are nice. One person hosted me. Nice. Oh. And Organzalo is a very beautiful city. You guys should Google it later. Let me guess. તું ત્યાં જ્યારે person ને મળી હશે you'll be like, hey, I'm lost. Please give me house. No, I was asking a person ke Victoria Street, and they took me there and they were like, oh, that one. પછી એક નાનો છોકરો આવ્યો 4 વર્ષનો જેણે એના પપ્પા એના ઘેર ગયો આઈપેડ લીધું ગૂગલ ટ્રાન્સલેટ લીધું અને ગૂગલ ટ્રાન્સલેટ નું વોઇસ કમાન્ડ થી મારી સાથે આખી વાત કરી 4 વર્ષનો પછી એના જીનિયસ ચાઇલ્ડ અને એના મમ્મી એના પપ્પા સામે જોઈ રહ્યા હતા કે આપણે આને હોસ્ટ નથી કરવાની કંઈ બી થઈ જાય એવી રીતે અને એના પપ્પાએ આંટીને કોલ કર્યો જે એમના ફ્રેન્ડ હતા અને આંટીએ મને કીધું કે ઓ યુ કેન સ્ટે ઓવર એટ માય પ્લેસ ડોન્ટ વરી આમ તેમ પછી દે ઓપન ધ હાઉસ ફોર મી એન્ડ નેક્સ્ટ મોર્નિંગ દે ફેડ મી ક્રસો એન્ડ કોફી અને થોડાક ફ્રૂટ્સ અને પછી દે વર લાઈક ઓ બાય યુ ડોન્ટ નીડ ટુ પે યુ આર અ ગેસ્ટ they were like just fuck off niklo they were like fuck off pati you don't have to pay just leave the premise ના લાઈક મેં એમના રૂમમાં મોટો એક કાર્ડ મૂક્યું હતું હાર્ટ સાથે એવું લખ્યું હતું થેન્ક યુ ફોર હોસ્ટિંગ nice that પિઝા ના pasta I would not ask for anything. pasta lasagna કઈ દઈ that's not But that city was very beautiful. It was full of murals in all the walls. On all the walls. Mara prepositions to the week. Okay, so in short, my basic experience કે જ્યારે ટ્રાવેલ કરતો હતો ઇન્ડિયાની વાત છે તો આઈ ડોન્ટ નો આપણે એકચ્યુઅલી ત્યાં જે મેપ્સ છે હજુ અહીંયા જેટલા અપડેટેડ નથી પ્લસ સ્ટ્રીટ વ્યૂઝ નથી આવ્યા આઈ ડોન્ટ નો કેમ ના You have to go to street views. ત્યાં dots હશે એ dots પર ક્લિક કરવાનું પેલો જે માણસ આવે ને નીચે રાઈટ સાઈડ પર એ પકડીને ડ્રેગ કરીને એ ડોટ પર નાખવાનો પછી સ્ટ્રીટ વ્યૂઝ ચાલુ થશે બટ બધી જગ્યાએ માટે નહીં હોય કદાચ મેજર સિટીઝ માટે જ હશે બીજા જગ્યાઓ માટે હા બટ ઇન કમિંગ ટુ ધ પોઈન્ટ કે લાઈક એ સ્ટ્રીટ વ્યૂ હોય ને તો એનાથી આઈડિયા શું આવી જાય કે તમે એની આજુબાજુનો એરિયા જોઈ લો અને યુ કેન ફિગર આઉટ કે તમે એ ડેસ્ટિનેશનથી નજીક છો બટ આઈ ડોન્ટ નો જીપીએસ બી it wasn't accurate because બહુ isolated plus આમ
એવો એરિયા હતો. પણ એન્ડેડ અપ હું કદાચ એટલીસ્ટ મેં 1 કલાક આમ તેમ ફર્યો. લોકલ હેલ્પ બી કોઈ ના મળી. બટ આફ્ટર ઓલ જેમ તેમ કરીને પહોંચી ગયો. એન્ડ આફ્ટર ધેટ એક જણાએ કીધું જ્યાં પહોંચ્યો હતો એમને કીધું કે સાઇન બોર્ડ્સ છે બટ હું એટલો એના ઉપર રિલાયબલ હતો. Yeah. કે આવી Oh, લે- that reminds me, off topic, but that reminds me કે હવે we don't knock or ring the doorbell. Whenever you're at your friend's place, it's like બહાર છું, ખોલ. yeah, Yeah, That એવું That's પહેલા right. નહોતું થતું. yeah. We don't do that anymore. Okay. Another thing I can't imagine my life without is the air conditioner on my head. Yeah, yeah. મને એવું હતું કે I can live without it because I was so used to it. Yeah. અને પછી હું નેધરલેન્ડ ગઈ અને પછી હું પાછી આવી અને સમર હતું. Same. 2 મિનિટમાં I would be like આ શું દુનિયા છે, why is it so, આપણે હેલમાં છે કે શું? હું ફોલમાં આવ્યો તો વિન્ટરની આજુબાજુ એન્ડ સ્ટીલ એસી ચાલુ કરવું પડતું બીકોઝ ક્યારે દિવસમાં બહુ ગરમી થઈ જતી. Yeah, I get yeah. it. AC is હજુ હું like પાછું નથી ગયો. but તેરા આજે ટાઈમ આવ્યો. આएगा. હું વિન્ટરમાં જ જઈશ. સો આઈ ડોન્ટ નીડ ધેટ. नहीं करना पड़ेगा, અને સોરી करना ही पड़ेगा. अहमदाबाद में दिन में 30 डिग्रीज हो जाते हैं विंटर के टाइम. exactly winter में दिन में 30 होता है. So yeah. ઓ પ્રોબેબલી આઈ મીન કારમાં હું જ્યારે જેટલી બી વાર ફરતો હતો ત્યારે હોય ચાલુ એસી. બટ ઘરમાં જરૂર ના પડે. પંખો છે આપણે ત્યાં, એટલે ઇઝ કાઇન્ડ ઓફ રિલાયબલ. You'll ઇટ્સ નોટ સ્વેટી તો But ચાલે. the weirdest thing is But- અહીંયા 35 34 થઈ જાય ને તો ન્યૂઝમાં આવી જાય હીટ વેવ. You know, like हमारे ત્યાં Baltic normal City. છે. This is like a winter day. But that's also because it's very dry in like most part of the world. Hmm. અને અહીંયા અમદાવાદમાં તું એન્ટર થઈશ ને એવું જ તારી સ્કિન તને ચીકણી લાગવા Yeah, લાગશે. yeah. Okay. I felt very that. humid here. I એ felt that. ડસ્ટના લીધે હશે. મોઇસ્ચર એટલું છે નહીં અમદાવાદમાં. Oh, तू गया नहीं है ना इतने टाइम से वापस. You don't have a comparison. It's very scale. humid. It's very Yeah, humid here. yeah. નોટ કમ્પેર ટુ મેલબોર્ન. જે તું Yeah, જે 100% દિલ્હીમાંથી humidity. બસમાં જઈશ ને ત્યાં સુધીમાં તને સ્કિન ઓઇલી ફીલ થશે. Yeah. ઓઇલી ઇટ્સ બીકોઝ ડસ્ટ અને એ બધું વધારે હોય છે. પણ હ્યુમિડ તો અહીંયા વધારે હોય છે. લાઈક 100% હ્યુમિડિટી. મેં એવા દિવસો જોયા. Okay. Oh, okay. 100%. Netherlands is very dry. Yeah. અરે બાજુમાં જ બીચ છે. કમ ઓન. શું Yeah, એક્સપેક્ટ that's- કરીએ? That's Yeah, yeah. But yeah, मेरे यहाँ पे तो ठंडी है and I am fine with that. चलता है. Let's go. Eminem. Okay. I missed so this journey. maybe next time. જર્નલ ઇઝ લાઈક બહુ લેમ થઈ જાય છે. આ આખું સેક્શન જ કટ કરી નાખો. ઓકે, સો કોણ જશે પહેલા? What? વચ્ચેનો પાર્ટ કટ કરી દેજે. બહુ લાંબો પોઝ હતો. સો ઓકે સો સૌથી પહેલા હું કહીશ મારું જે ખરાબ વસ્તુ થઈ હતી દેટ ઇઝ મેથીબાગમાં હું ક્લોઝ કોન્ટેક્ટ હતો એક પોઝિટિવ સાથે, તો મને રૂમમાં આઇસોલેટ કરી. તો બસ થોડા દિવસ એ રીતે સ્પેન્ડ કર્યા. એન્ડ એની પોઝિટિવ સાઈડ એ કે ખુદની માટે ટાઈમ મળ્યો, રિલેક્સ થઈ ગયો. આઈ મીન રિલેક્સ તો હતો બટ સ્ટીલ બીજી એક્ટિવિટીઝ કરી, બહુ બધા મૂવીઝ જોયા, ટાઈમ પાસ કર્યો. જેમ તેમ કરી ઇન શોર્ટ ટાઈમ વેસ્ટ કર્યો. બટ ઓલ્સો એક બુક વાંચવાની સ્ટાર્ટ કરી ફોર આઈ મીન મેં કોઈ બી બુક નથી વાંચી અત્યારે એક્સેપ્ટ ધેટ નોર્મલ બુક્સ, આઈ મીન સ્ટડી બુક્સ. તો એક બુક સ્ટાર્ટ કરી છે. આઈ વિલ Fancy. સજેસ્ટ ધેટ ઇન ધી સજેશન Ah, થિંગ્સ. okay. એન્ડ We can use મીનવાઇલ જ્યારે હું ક્વોરન્ટાઇનમાં હતો ત્યારે ઇન્ડિયાથી મસ્ત 10 કિલો નાસ્તો આવ્યો. that. Nice. Oh, Good job. તો nice. એનાથી બે ત્રણ બી નહીં વધારે ટાઈમ નીકળી જશે. પ્લસ મમ્મીના
This is like COVID वाला सबसे, I mean it's a horrible pandemic, but यंग लोगों के लिए कितना अच्छा है. इफ यू केम इन कांटेक्ट, यू आर एंकरेज्ड कि घर जाओ, कुछ मत करो, चिल करो for 14 days. Yeah, it is. ઘરમાં ચીલ કરવું અને રૂમમાં ચીલ કરવું અલગ છે. That's true. So એકલા ચીલ કરવું ઇઝ બહુ ટફ. અગર કોઈ આસપાસ હોય તો ટાઈમ સ્પેન્ડ થઈ જાય, પણ તો બી રૂમમાં રહેવાથી બોર થઈ જવાય. લોકોનો મને આઈડિયા ખબર પડી કે કેમ લોકો આટલું સામે એને ઓલું આઈ મીન એને એક્સેપ્ટ નથી કરતા. મોહનથાળ બહુ છે ને, so let me think. Parwas every week. મોહનથાળ બહુ છે નહીં એટલું. હા, because લાઈફમાં કંઈ સારું નથી થઈ રહ્યું. મેથી પાક છે. હું ટ્રેશ ફેંકવા જતો હતો તો મારી પીઠ થોડી ગુજરાતીમાં લચકી ગઈ. સો 3 days સુધી ઇટ વોઝ જસ્ટ સિરીઝ ઓફ બેક પેન એન્ડ એવરીથિંગ. હવે થોડું બેટર છે, બટ આઈ સ્ટીલ સમટાઈમ્સ ફીલ ઇટ. સારું એના લીધે 3 દિવસ વેસ્ટ ગયા. એન્ડ સારું તો કંઈ ખાસ એવું નથી, એક્સેપ્ટ ફોર કે આઈ એમ નોટ મિસિંગ આઉટ ઓન એની અસાઇનમેન્ટ્સ. એક બધું સ્કેડ્યુલ પ્રમાણે ચાલે. સો દેટ કેન બી અ મેથી, સોરી મોહનથાળ. That's about it. Welcome to adult life. જર્નલ ને I have a comment કે સપોઝ તું બેડ ઉપર રમતો હોય ને તો જસ્ટ ટ્રાય ટુ બી, એક વખત જો હજુ બી દુખતું હોય તો ફ્લોર પર રમવાનો ટ્રાય કર એક દિવસ. ઇટ માઇટ હેલ્પ. બાકી પેન કિલર્સ ને પેન રિલીફ જેલ કે જે બી હોય. મારા મેથી પાકમાં મારી બેનના વેડિંગની ડેટ્સ એણે પ્રીપોન કરી દીધી છે. સો નાઉ આઈ ઓનલી હેવ લાઈક around 4 months to lose weight, a lot of weight. So like મેં લાસ્ટ ટાઈમ તમને કીધું હતું કે મારે 6 મહિનામાં લૂઝ કરવાનું છે, હવે મારે 4 મહિનામાં લૂઝ કરવાનું. લૂઝ કરવાની જગ્યાએ મસલ બિલ્ડ કરવા પર ધ્યાન દે. મચ બેટર. Yeah, I'm going to start Pilates. Okay, maybe. મને એક્સપિરિયન્સ નથી, so I don't know what to say. ઓલ્સો મેં ગઈકાલે જોલા હર્ષ બેનીવાલનો સ્નેપ જોયો. એને એવું લખ્યું હતું કે એને 3 મહિનામાં 17 kgs લોસ કર્યું છે. સો આઈ થિંક યુ કેન ડુ ઇટ. અને તારે તો 10 kgs કેનથી બી ઓછું કરવાનું છે. મારે 7 kgs કરવું છે. Yeah, 3 months is enough time. Seriously. Yeah. It's literally 7 kilos માટે it's good enough. Yeah. It's perfect. I've never lost weight in my life because I've never needed to lose weight in my life. I know, but Yeah. first time. Lucky. Okay, let's see. I have a motivation, like I have a reason to do it. Purpose છે મારી પાસે, તો મને લાગે છે થઈ જશે. Let's see. And બીજી વસ્તુ Mohan, okay, go on. ફોટો નહીં સારા આવે એટલે it's like lifetime. Yeah, I swear. એટલે આ મોટિવેશન થી ચાલતી રહે કે ફોટોસ ખરાબ આવશે, મારા આઈ મીન કોઈ બી જોશે, તારા નેફ્યુઝ વોટએવર. એ બધા જોશે તો અલગ વાત છે. મારા આ બચપનથી ખ્વાહિશ હતી કે મારી બહેનના લગ્નમાં હું એક છોકરો શોધીશ પોતાના માટે. ઓકે. ઓલી જૂતા ચોરવાની રસમ હોય ને એમાં મળી જશે. એમાં ફોન ચોરી કરી લેજે, પછી નંબર નાખી દેજે તારો. અને પછી મારા જીજાજી કહેશે તારો નંબર છે મારી પાસે. એમને નહીં, બીજા પ્રોસ્પેક્ટ ને. જીજાજીને કહેવા. તો જૂતા તો જીજાજી જ હોય ને. Anyway, મેં એવું કીધું બકવાસ બંધ કરીએ in આપણે. lieu of that. અને મોહનથાળમાં રક્ષાબંધન હતી. સો આઈ ઓલવેઝ tie Rakhis to all my sisters as well, and all my brothers as well, because of sexism માં નથી માનતી. And this time 2 of my sisters gave me Rakhi as well. Nice. Yeah, એ ટ્રેન્ડ મેં જોયો સોશિયલ, લાઈક ઘણી છોકરીઓ એન્ડ પીપલ લાઈક હવે ફિમેલ્સ ને બી રાખી બાંધે છે. સો આઈ સીન ધેટ ટ્રેન્ડ picking up some heat. Yeah. I just do that because females don't feel left out. That's it.
Makes sense. Nice thought. Also, I mean, રાખી મળી એ જ મોહન થાળ છે. ગિફ્ટ્સ બી મળી જશે ભરી ભરીને ભાઈઓ તરફથી. મારા ભાઈએ મને so basically I ordered everything and he paid. He paid or dead? એટલે Exactly. dad paid, but any savings નથી. Oh, બહુ જ That બધા ornaments buy કર્યા છે આમ્રપાલીથી, which is my favorite brand in ornament. ઓકે, આ બધું ઓનલાઈન Nice ના point. કહેવાય, ઇન્કમ ટેક્સ વાળા પડી જશે પાછળ, યા એટલીસ્ટ ચોર તો પડી જ જશે. actually. એમાં કોઈ income tax વાળા પાછળ ના પડે. આમ્રપાલી is Sure. not that expensive. ચોર પડશે. It's silver jewelry. હા, ડિટેલ બી કહી દે, મેક આ હતો, આ યરનું મેન્યુફેક્ચર, આટલા કડાઈમાં ગયા, આટલા. I show you guys. Blue જ્યારે pearls exact હતા, orange pearls હતા. this jewelry. It's very nice. Okay, not sponsored. Not sponsored. Yes. Yeah, but it's very nice. Nice. Okay. If કરવું હોય તો just contact us. Yeah. No, it's તમારા- called tribeamrapali.com. Okay. નથી કરવું sponsor પણ. Yeah. ઘણી 5 લોકો જોતા મને હશે. ખબર છે કે નથી રાખવાનું પરવાસ તમારું. ના રાખ. Okay. 5-6 લોકો જોવે છે ને, એ બી કહેતા હશે કે આ લોકોને પૈસા ન મળતા તો બી ચૂત્યા એડ મૂકે છે પોડકાસ્ટ. હા, આપણે દર એપિસોડમાં એક એડ તો મૂકે જ છે. Last while you mentioned Sony now headphones. Still expensive. But, They're amazing. Yeah. I know, but Okay, wait. So moving on. I know Yes. we're done with technology, but મારે ખાલી એક જ વસ્તુ એડ કરવી હતી. That's personal to me. So GeForce જે કંપની છે જે ગ્રાફિક્સ કાર્ડ બનાવે છે, તો એ લોકોનું એક ઓનલાઈન સ્ટ્રીમિંગ સર્વિસ છે, ગૂગલ સ્ટેડિયા જેવું. બટ ધી ઓનલી ડિફરન્સ ઇઝ આ ઓડિયા સર્વિસ ચાલે છે. So I've been playing video games on it since past 4 months now, and I'm thoroughly enjoying it because mostly હું Fortnite અને 2-3 નાની મોટી ગેમ જ રમતો હોઉં છું, and that works perfectly all right with this. So like પેલું હતું ને કે Mac ઉપર ગેમ ના રમાય, but I found this loophole and I'm enjoying it. So that's something I wouldn't have imagined even 7 મહિના પહેલા happening, but now it's here and I can't live without it. that's a good thing. I know. Even હું મારા સડાસા લેપટોપમાં બી રમી શકું છું એનાથી. Oh, Google GeForce ના वहाँ good पे है? internet speed. GeForce ना वहाँ पे है? Pardon? GeForce ना उधर है मेलबर्न में? Never checked, but I can. ओके, चेक कर लेना अगर हो तो. Eventually હું નવું લેપટોપ જ લેવાનું. तो Fortnite खेलेंगे. नीना तू भी आई थी. Nah, I don't want to play. I don't want to waste my time. બહુ જ waste કરું છું time. Oh, હું બી નતો નાખવાનો પણ મેં એને જસ્ટ ખાલી ઓલું what क्या? sorry હા, પાડવા પાડી દીધું. હા શું કહેવાય એનું વર્ડ whatever એને સારું લગાડવા માટે હા પર દિલાસો આપવા. દિલાસો નહીં ચાલશે. Okay, moving केवा Going केवा on from कल्ली केवा technology friends to normal things. केवा friends. Copy. Copy. Yeah. I was this person. Now let me take a step. Yeah, you had to do that, नहीं? I was this person who was like, I don't care about coffee anymore. Like anymore, nahi, ever. I won't ever care about coffee or cha ke એવું કંઈ બી. પણ I Yeah. think I am as addicted as a cigarette smoker is to cigarettes. Okay. Not on that level કે like I'm not addicted, but bubble tea તમે લોકો try કરી છે? ના. I Hate the have. texture of it. Fuck that, it's amazing. Like I didn't imagine myself કે મને ટેપિયોકા પસંદ આવશે, bubble tea. खाने But- का है कि पीने का? પીવાની મેં મજા આવે છે ને, લાઈક હું ટેપિયોકાની જગ્યાએ ક્યારે ક્યારે કોકોનટ જેલી યુઝ કરી લઉં છું, સો દેટ ટેસ્ટ ગુડ. તારો મિલ્ક બબલ ટી ઇઝ અમેઝિંગ. Do Coffee you guys માં know chia seeds? મારા ઘરે પડે છે.
તો તમે એને ભીના કરીને ખાઓ તો કેવું દેખાય? એકદમ આમ ઓલા તકમરિયા. white and અંદર white Tadpoles ના eggs હોય ને. Tadpoles. Yeah, yeah. Yes. So, આટલું જ કહેવું હતું. oh, ના. Bubble tea એવું નથી હોતું. Bubble tea is like કે I know, I've had it. ના. Tapioca is like frog ના નાના ગોળ ટુકડા કરી દીધા છે and you are eating that. Chia seeds Yeah, are still exactly. nice. Come on. Chia seeds feel not thatu. Okay. But overall, they are good. I like bubble tea. Okay. Generally, you are going to say something. Yeah. Thanks for that. Coffee માં same. I mean, since હું અહીંયા આવ્યો છું ત્યારથી હું જ્યારે ઇન્ડિયામાં હતો ત્યાં સુધી તો એડિક્શન એવું કંઈ હતું નહીં કોફીનું કે ચાનું બટ અહીંયા આવ્યો ત્યારથી એટલીસ્ટ મોર્નિંગમાં એક શોટ જોઈએ that is necessary કે આમ દિવસ સ્મૂથલી રન થઈ જાય પ્લસ ઓલ્સો ડાઉન સાઇડમાં એવું બી નથી કે ઓ આઈ નીડ ઇટ બેડલી બટ ઇફ આઈ હેડ ઇટ તો આઈ ફીલ ફ્રેશ That's what they all say in the beginning. फिर बाद में Exactly. It's been 2 years already. Okay, stop having coffee for a week અને પછી કેમ? Next podcast સુધી એક બી સિપ ના લઈશ કોફીનો. Next recording સુધી. Okay? Yeah, I can. વચ્ચે ઘરમાં હા, કોફી okay. નથી That's what લોકડાઉનના ટાઈમમાં તો એક people say. મહિના સુધી નથી That's what Oh, people તો that's પછી say. હું દૂધ તો પછી હું દૂધ જ નતો પીતો Yeah. Okay. ઓલ્સો ઇન કેસ ત્યાં ટ્રાય ઇન્ડિયામાં નહીં મળતો હોય બટ સોય મિલ્ક કાં તો આલ્મન્ડ મિલ્ક સાથે કોફી પીશો તો વધારે આવશે Almond milk. Soy milk मेरे लिए अच्छा नहीं है, but almond milk is. So milk sucks. Yeah. Yeah. ના I mean, સૌથી ખરાબ તો દુનિયાનું oat milk. मैं ट्राई नहीं No, करूँ, I don't know. કરતા બી But નહીં. Don't try. soy में इंडिया में ट्राई करी थी फ्लेवर्ड वालों and chocolate soy milk was actually good, right? Yeah, I love Right? chocolate Yeah. soy milk. વેનીલા બહુ બેકાર હતું બીકોઝ વેનીલાનો ટેસ્ટ જ નહોતો આવતો એ ફોન કોલ તમે લોકો લાઈક ઇન્ડિયામાં તો થતા હશે બટ અહીંયા વી રેરલી કોલ પીપલ યુ યુઝ્યુઅલી ટેક્સ્ટ ઓર ઇન્સ્ટાગ્રામ પર Text, સમથિંગ લાઈક દેટ ફોન Yeah, કોલ ઇન mostly જનરલ text. મને યાદ નથી બટ ધ વીરેસ્ટ થિંગ ઇઝ કે અહીંયા હજુ પે ફોન્સ છે કેનેડામાં યુલ ફાઇન્ડ ધેમ ઓલમોસ્ટ એટ એવરી પ્લાઝા સેમ અહીંયા સ્ટ્રીટ પર છે પછી આઈ ડોન્ટ નો કોણ યુઝ કરે છે હા. પે ફોન્સ મોસ્ટલી ડ્રગ્સ માટે કોલ But- કરવા માટે બટ મેં જોયેલા છે बट इट्स एक्चुअली गुड कि लाइक ये सिचुएशन तेरा फोन चला गया सो एटलीस्ट यू कैन मेक अ कॉल और इमरजेंसी सर्विसेज फ्री होती है सो यू कैन ऑलवेज कॉल 911 000 ट्रिपल 1-to-1. Zero. सो 1-to-1 શું છે Netherlands no emergency service. Oh, Okay. okay. I have to remember 100 तो याद रहे. One other change I see very evident is in the queer community. queer right Queer community. Okay, Queer. I પાછું કાઢી દીધું. પહેલે. I forgot how to queer pronounce it. I'm like QR हाँ, હું બી એવું જ વિચારતી હતી કે હું શું બોલી. Anyway. okay start So one other major change I see is in the queer community, right? queer I have friends who are lesbian and I did not they were lesbian પહેલા બી એવું નથી કે અત્યારે અચાનકથી They થઈ came ગયા out. but now they have the શું કહેવાય they came out of the closet to you they are more open yeah, they have more opportunities to be themselves. I'll say that. yeah but that's the અને આ thing. બધું મને last few years માં જ last 3 to 4 years હા માં જ that's what I was gonna say કે like લાસ્ટ 5-6 વર્ષની અંદર જ આવ્યો છે સ્પેશિયલી જ્યારથી યુએસએમાં લીગલ થયો ને ગે મેરેજીસ ત્યારથી જસ્ટ બીકેમ અ થિંગ અરાઉન્ડ ધ વર્લ્ડ બિકોઝ ઘણા બધા કન્ટ્રીઝ નેપાલે આપણે રાઇટ્સ આપ્યા હતા કદાચ આઈ થિંક they were before us so that led to this whole thing ki like okay now queer people are not stigmatized or like you know એમને જે પહેલા હેટ્રેડથી જોતા હતા that has kind of leveled down because I mean Yeah. there are still people but there's a like a certain part of like મારા dad he's 62 and I remember last year કે એના 2 વર્ષ પહેલા
he was in his staff room and he was talking to one of his colleague, and the colleague was like કે આ તો that's totally unnatural and all of this, and like આવું તો કેવી રીતે કરી શકે and all that. And my dad, who was 60 then, he was like કે but like એ લોકો જોડે choice નથી હોતી, they're just born that way. So એમાં શું unnatural? તો if someone's born in a way, તો એમાં શું છે? અને તારે શું કરવું છે? You don't have to make a relationship. તો તું શું કરો offend થાય છે? Just chill. And Exactly. I was like, if my dad who's 60, he can understand that. So what excuse do other people have? Right? Then they are 64. Sorry? No, okay. Anyway, so Journal, go on. ચેન્જીસનું એક સિગ્નિફિકન્ટ રીઝન એ બી છે કે સોશિયલ મીડિયા પર એના પેજીસ બન્યા છે, પ્લસ બહુ બધી જગ્યાએ અવેરનેસ અને એનું કેમ્પેન અને પ્રોટેસ્ટ નહીં બટ રેલીઝ બી ઇન્ડિયામાં અને એવી બધી જગ્યાએ લાઈક બીકોઝ જે યંગ જનરેશન હતી ને એ લોકો બી એનાથી અવેર નથી, એન્ડ દે વર ઓલ્સો લાઈક બીકોઝ જે ઇન્ફોર્મેશન એમના પેરેન્ટ્સથી પાસ ઓન થઈ ગયો એમના જોડે, તો એ ઇન્ફોર્મેશન જ એ લોકોના લાઈક એવી રીતે મેન્ટલી ગ્રો થયા. તો બીકોઝ હવે મેટર શું કરે કે ઇટ્સ લાઈક યંગ જનરેશન અગર એનાથી કુલ હોય તો એ વસ્તુ આગળ ફ્યુચરમાં હેલ્પ કરી શકે છે, બીકોઝ ઓલ્ડ જનરેશન ઇઝ લાઈક would be vanished in 20 or 30 years. What is matter is That's true. so એ રીતે સોશિયલ મીડિયા, અને બીકોઝ આઈ વોઝ વોચિંગ યુટ્યુબ, સોરી નોટ યુટ્યુબ, ફેસબુક. તો ફેસબુક ઉપર એટલું અમદાવાદમાં નહીં બટ મુંબઈના વિડીયોઝ હોય કે કોઈ બી જગ્યાના વિડીયોઝ હોય, સોરી કે કોઈ બી જગ્યાના વિડીયોઝ હોય, બટ અવેરનેસ સ્પ્રેડ કરીને લોકોને આઈ મીન, અને એમાં રેલીમાં બી સૌથી વધારે લોકો એ કમ્યુનિટીના જ હોય, પ્લસ સપોર્ટ આપવાવાળા બી બહુ બધા હોય. Actually, I was Toronto Pride में I was with the South Asian community. I was in the center and पूरा like 4 किलोमीटर चले भी थे हम लोग. It was a good experience. Yeah, amazing. Yeah. So apart from the queer, Mental health. queer, Queer. R na bol. Don't insist on the R. Queer. Done. nah, babe. Queer. Okay, never mind. હું વર્ડ જ નહીં બોલું. So apart from this being a social improvement in past few years, મને એવું લાગે છે કે મેન્ટલ હેલ્થ અને અબ્યુઝ ને એ બધી વસ્તુઓ પર બી આજકાલ વધારે વોકલાઇઝેશન ચાલુ થયું છે. ફોર એક્ઝામ્પલ, લાઈક કોઈ બી કહે કે થેરેપિસ્ટ પાસે જઈ રહ્યો છે તો ધ ફર્સ્ટ થિંગ દેટ કમ્સ ટુ ધેર માઇન્ડ ઇઝ આ તો ગાંડી છે, આ તો ગાંડો છે. Like that is not what is seen in the past few years, at least. So that's a positive side. Same with abuse. Like I know people who would tell me that emna family wala loko e bhi like they have been abused by their family members, which was a very big no પહેલા ના જમાનામાં. like આવું તો કઈ રીતે શકાય પોતાના ફેમિલી વિશે કેવી રીતે, પણ હવે ફ્રેન્ડ ટુ ફ્રેન્ડ આવા ડિસ્કશન્સ થઈ રહ્યા છે. That's also like thanks to movies like Monsoon Wedding and Raat Akeli Hai and Highway. Yeah. I have a counter because like I have known people too જે લોકોએ આવું કીધું છે, like એમની પ્રોક્સિમિટીમાં આવા બનાવ બન્યા હોય અને એ લોકોએ શેર કર્યું છે, બટ not much happens out of it. Like ડિસ્કશન થાય છે, ફ્રેન્ડ્સ વચ્ચે વાતો થાય છે, and then nothing drastic happens. So I think કે like પહેલાં બી આવું બધું થતું હતું, and there were always people જે એમના ફ્રેન્ડ સાથે શેર કરતા હતા and who were vocal. Like some people were vocal, a lot of people were not vocal. So અત્યારે બી એવું જ છે, but I think like તે જે આ બધી મૂવીઝના નામ કીધા, so now as a society we are, or at least Bollywood is, we are shedding a light on those issues, which is a good thing. કે પહેલાં તો આપણે ઇગ્નોર કરી દેતા હતા, but now we're at least acknowledging કે આવું થાય છે, and it is very common. Yeah. And before those movies, I mean, મેં એવું ઇમેજિન બી નહોતું કર્યું કે આવું બી થાય છે, because
like Yeah. family છે. So after those movie I was realized, and again કે એની સામે steps કે ના એને બંધ, I mean to what you can say એની સામે જસ્ટિસ લેવા માટે, I mean ઇન્ડિયામાં તો અત્યારે બી એવું કંઈ ખાસ નથી, because you have to like prove something, and of course Yeah. કોઈ બી વસ્તુ prove કરવી પોતાની family સામે, that's kind of Plus- impossible. Yeah, और plus लोग उसके Yeah. लिए पढ़ते भी नहीं है because then नाम खराब होगा, so they try to avoid हाँ. that whole thing altogether. I mean the best thing they can do is like કે સોસાયટીમાં એ વસ્તુનું બધાને આઈડિયા આપી દે, કાં તો ન્યૂઝ ફેલાઈ દે, Yeah, સો જસ્ટ that's એ લોકો એટલા આઇસોલેટ થઈ જાય. તો I mean એ જ વસ્તુ વધારે better અત્યારની છે. છોકરી સાથે લગ્ન કોણ કરશે? I know, but કંઈક તો સજા મળવી જોઈએ ને. I'm like they can't walk free. Mostly they do, You can't but prove yeah, in you're court right. or something. So, काफी लोग Yeah. करते हैं, but like not revenge, but Also, I'm glad કે we at least moved from પોતાના રેપિસ્ટ સાથે લગ્ન કરાવવાનાથી જે હજુ થાય પોતાના છે રેપિસ્ટ થી દૂર રહેવાનું, Certain- એટલું તો થયું ને ખાલી, that Cer- is enough. certain villages માં થાય છે, but yeah, overall we are moving past that part. Yeah, and so at least the direction is right. But okay, let's talk about a little negative side of this. કે radicalization and પેલું જે શું કહેવાય affinity to understand other people, યા પછી એવા thoughts which don't like તમારા thoughts સાથે મેચ નથી કરતા, એવા થોટ્સને resist કરવાની કેપેસિટી બહુ ઓછી થઈ એ લોકોની. I mean, I remember કે like 7-8 વર્ષ પહેલાં ઓનલાઈન આ ચાલતું હતું, they were trolls who would do that, but હવે તો they are like ભરીને ટ્રક ભરીને આવી ગયા છે ઓનલાઈન. Like I remember this, કોઈ એક Indian page હતું, they post like good lines from movies and TV shows etc. So એને સોનુ સૂદ વાળું લખ્યું હતું, and comment like એને captionમાં લખ્યું હતું કે સોનુ સૂદ જેવા હીરો, like એને પદ્મશ્રી મળવો જોઈએ and all of that shit and all that. So this thing has been bothering me a lot, and that day I wasn't like entirely sane, so I was like fuck it, મારે કેવું જ છે, આ શું લખેલું છે, like ચૂતિયાપો કરે. So I wrote it down કે આ માણસ કોબરા પોસ્ટની સ્ટિંગમાં ફસાઈ ગયો હતો. સો પેન્ડેમિક પહેલાં લાઈક આ જ હતું, ઇફ યુ ગૂગલ સોનુ સૂદ, કોબરા પોસ્ટ સ્ટિંગવાળું હતું, ઇન વિચ હી ટ્રાય ટુ ટેક મની ફોર પ્રોપેગેન્ડા. હવે he took a benefit, a tragedy, and he whitewashed his entire name. That's what he did. So like આ વસ્તુ મેં કીધી, and I did mention કે okay, એણે જે સારું કર્યું છે, he helped some people, we're not going against that, that's a great thing, thank you for that, but he used a tragedy to whitewash his name. Let's not forget that part. 10-25 comments नीचे आएगा including that page, and one guy was all out. He was like, he went to my Instagram and he was like, looking at your Instagram, it doesn't look like you don't know what the ground reality of India is. I'm like, yeah, okay. And then that was my comment, okay. And then he was like, खुदा करे आपको अपने कभी ज़रूरत पड़ जाए एंड तब सोनू सूद जैसा कोई आए एंड आपको लाइक अपने क्या बोलते हैं, आप हेल्प मांगे हो तब भी आप ये बोलोगे कि प्रोपेगेंडा करा है, वाइट वॉश करा. आई एम लाइक दैट्स नॉट द पॉइंट. द पॉइंट इज के some people are manipulating people like this and we should acknowledge that. I'm not denying कि उसने like help नहीं की है, but we don't acknowledge that, and that's the whole thing. Like if you don't agree with me, we are always at odds. I'm not going to try to understand your point of view, which was kind of always there, but હવે તો બહુ વધારે પડતું થઈ ગયું છે. And I didn't imagine life like that back when I was growing up. commenting into that, હું કોઈ દિવસ I like try not to comment on any Same. social media. Same. I know, look, I mean ઇન્ડિયાના તો જે બી પેજીસ બી બહુ ઓછા ફોલો કરું, but I won't do that because કોઈ બી યુટ્યુબ વિડીયો નીચે જોઉં, પબ્લિક ખબર નહીં એટલી નવરી છે કે શું છે કે તારી સામે કમેન્ટ અને લડવા માટે આવી છે. Yeah. I mean I'm just saying my point. હું કોઈને જબરદસ્તી આમ ફીટ નથી કરતો કે આ છે આ માન, બટ એ લોકો સામેથી ના આવું છે આવું છે, Yeah. મેં મારું પોઈન્ટ લખી, હું લખતો બી નથી એકચ્યુઅલી, હું એટલી એફર્ટ બી નથી કરતો. I mean after certain time જે લોકો નથી સમજવાના, જે લોકો ચૂત્યા છે એ ચૂત્યા છે, Same. સમજવાનું કોઈ મતલબ. Same. And again that
જે સોનુ સૂદ વાળું હતું. I mean, and he might be used that, but હવે I mean, you can't ચલ મારું point of view છે. સપોઝ એને પાછળ કોઈ વસ્તુ ખરાબ કરીને અત્યારે સારી કરી રહ્યો છે, તો ઓફકોર્સ લોકોના મગજમાં જે રિસેન્ટલી હશે અને એને જે મોટી વસ્તુ કરી છે અને ફોર એક્ઝામ્પલ સલમાન ખાન That being that human was ચલાવી રહ્યો છે. that So, was actually in the comments too. People were like, yeah. the one guy was like, okay, but એને અત્યારે તો સારું કર્યું ને, why can't you praise that part? And I was like, yeah, સલમાન ખાને બી બહુ બધું કર્યું હતું, પછી હવે તો સારું જ કરે છે ને, why are we not praising him as a hero? પણ એના બંને સાઈડ લાઈક સપોઝ ઇફ હી હેડ સલમાન ખાને એની સપોઝ એને 5 વર્ષ કે 10 વર્ષની પ્રિઝન મળી હોત અને એ એના પછી આવ્યો હોત અને Yeah. એના પછી એને કંઈ સારું કર્યું હોત, તો આઈ મીન એને એનું જે સીન્સ કર્યા હતા એ એને પાસ્ટ કરી લીધા અને એના પછી એને એ બેટર લાઈફમાં છે, તો એ વસ્તુ પર આઈ મીન કમેન્ટ કરી શકે. બટ That's એક રીતે જોવા જઈએ યુ કાન્ટ ફોરગેટ. આઈ I મીન know, ઇફ I know. you can forgive but you can't forget. So Yeah. you always remember that. અને લોકોને યાદ રહેશે, પણ જે લોકો આમ ખાલી જે વ્હાઇટ વોશ કરવાનો જે ઈરાદો હશે, આઈ હોપ એવું ના હોય. આઈ મીન હી માઇટ બી અ ગુડ મેન, બટ I એવું mean, કરી શકે છે. yeah, off topic, That's but possible. it just seems like he is trying to whitewash because perfect opportunity, right? હા, But okay, Definitely. we're અને diverging a lot. સો અને એકચ્યુઅલી અત્યારે બહુ ટાઈમમાં એ બી ચેન્જ થયું છે કે તું સોશિયલ મીડિયાથી કોઈને બી ઇન્ફ્લુઅન્સ કરીને સારી ઇમેજ કે ખરાબ ઇમેજ ઇઝીલી બનાવી શકે. Yeah, exactly. તો કોઈ બી એક ખાલી વધારે ફોલો કરવા વાળું માણસ કોઈ એક સારી પોસ્ટ મૂકી દે કોઈની, તો એ માણસ સારું થઈ જાય. Yep. ઇઝ ધેટ ઇઝી સિરિયસલી ઇન્ડિયામાં. અને પબ્લિક એટલી બી ચૂત્યા છે કે તે બિલીવ કરી લે છે. पहले लोगों को पार्टीज में जाना पड़ता था, but now it's just a post away. એટલે વોટ્સએપ ના વપરાય. Oh yeah, WhatsApp. Coming back to that. Okay, just one thing. अब मेरा WhatsApp it looks like a public forum because मेरे को नहीं पता कौन लोग है टेक्स्ट कर रहे हैं, and it's just because I'm in certain groups college के, so strangers के text आ रहे हैं भाई assignment है या ये I don't know these people, and WhatsApp used to be personal but now it's like कोई भी किसी के पास भी, and that's such a weird thing because पहले your number was everything. You didn't feel हाँ. comfortable sharing your number to anyone, but now it's just Yeah. like એ અત્યારે બી હું નંબર આપતા પહેલા વિચારું છું, હા. બીકોઝ મને દિવસ છેલ્લા એક મંથથી કોઈ બી રેન્ડમ મેસેજ આવે છે, ઓલો સાદા ટેક્સ્ટ મેસેજ આવે ને ઓલા ક્લિક ઓન ધીસ લિંક, દરરોજ કોઈક ને કોઈક આવે, હે યુ વિન સમથિંગ. આઈ વોઝ લાઈક હું દરરોજ એક નંબર બ્લોક કરું છું, બટ સોરી આને જ કોલ આવે છે દરરોજ. ના કોલ નતો, મેં ટાઈમર મૂક્યું હતું. 4 minutes. So yeah. Okay, Nina, તારે Yeah. add કરવું છે? ના, મારે નથી એડ કરવું because I like my peace of mind. I don't comment on social media. Same. That's usually ના me કરવું. too, but I was like that day fuck it. અગર બધા બંધ કરી દે ને કમેન્ટ કરવાનું તો બહુ સારું છે. Yeah, I agree. પછી Negative. અનએમ્પ્લોયમેન્ટ વધારે વધશે. સારું છે, Okay, wait. એટલીસ્ટ રિયલાઇઝ થશે. Shall we move on? Yeah, let's move on to suggestion. Okay, 3 minutes છે. You guys think we can wrap it up in 3 minutes? Let's try. I don't think so. Let's No, try. I don't think so. Janal, go first. Okay. So, suggestion for the movie is Zodiac. 2007 के एनु movie है, that is awesome. Robert Downey Jr. But yeah, it's a true story on US Zodiac जे killer. criminal હતો, serial killer, એના ઉપર. Awesome movie. Song is which is I Am With You by Vance Joy, and if you don't mind એના બધા song જો સાંભળી લો છો. Artist का नाम बड़ा क्या फिर से सारा. बोल दो? Pardon? Artist का नाम फिर से बोल दो? Vance Joy, Bensuel, okay. and the song is I Am With You. Okay. And જે બુકની હું જે વાત કરતો હતો કે જે મેં સ્ટાર્ટ કરી છે વાંચવાની, that's the Immortals of Melua. How I I mean, Aditi. મેં કોઈ દિવસ આમ ઇન્ડિયન મેં કોઈ બી બુક નથી વાંચી, બટ ઇન્ડિયન માઇથોલોજી વાંચીને મને આટલું ફેસિનેટિંગ થશે કે આટલું ઓસમ હશે, that I realized. Just a disclaimer कि वो imagination है उसकी. He just I picked know. Shivana. Yeah, just तुझे पता है that's But why. it's fascinating. Yeah. It is actually मैंने आधी पढ़ी and it was actually good.
It was well written, and I was really impressed with the quality of the writing. Anyway, Nina. Sorry. The song is If the World Was Ending. Mhm. That's what it is called, If the World Was Ending. I don't remember the name of the artist, but Parvaz will put the poster. Uh, the series is Yeah, but called Genie to Don't you. Fuck with Cats. I've seen that one. Yeah. Very intense. And the movie is Primal Instinct. I've heard about it. No, sorry, Basic Instinct. Okay. Of course. Yeah. Of Sorry, course. yeah, Basic Instinct. So Basic Instinct and Don't Fuck with the Cats are related. But you'll know if you watch one. Okay. Now my turn. Okay, I'll Parvaz. try my best. So song suggestion માં આજે મેં એક western classical piece સાંભળ્યો Richard Wagner નો, which is just like music. Wagner. બસ Wagner. Fine, Wagner. Tannhauser Volume 3 something. I'll put up the picture. But it's a really good song, and મને certain beats એની બહુ જ પસંદ આવી. And series suggestion, I don't have anything, but my sister suggested this Korean show, Hotel Del Luna, which is like a hotel જેની અંદર બધા ભૂતો છે, and એમના માટે 5-star hotel છે. So yeah, Hotel Transylvania જેવો? almost, but with Korean people. Okay. અહીંયા તો નેટફ્લિક્સ પર નથી, કદાચ ઇન્ડિયામાં હોય તો એન્જોય, ના હોય તો who gives a shit. And But I'm bookમાં I'm reading Harry Potter 2 these days, because why not. મેં પહેલા like movies જોઈ છે પણ books નથી વાંચી, and books ની અંદર obviously વધારે content હોય, so I'm just trying to enjoy that. That was the Nice. suggestion. See, we can do it. 3 We made it. Yeah. કેટલી seconds બાકી છે? Yeah, બોલ Nina. I also have a fiction book to suggestion. કટ થઈ જાય પહેલા જલ્દી. Come on Nina, go. Quick. Go. Yeah. Shit. Sorry. Recording. We're recording. Okay, I was late by 3 seconds, Probably. like every other time when I'm 3 late by seconds. 3 3 seconds. or 15 or 20, but never mind. Okay. So Maybe. this is the book. I love this author, Isaac Asimov. This book is about, it's a fiction about from 1920s or 1960s, and basically it is all about 2020 mark, 2030 mark evu hustle, and most of it is true. Yeah. True? Yeah, Oh. most of it is true. So that is very interesting to know a jamanano perspective about right now. Based off that one, there's this another short book called The Last Question. So I haven't read it, but like કેટલા 10 પેજ કે 15 પેજની બુક છે, બહુ લાંબી નથી, and it's about lifeની philosophy and certain thing about 42. huh maybe nahi 40. No, I know, I got the reference, but I don't think any ઉપર છે, but it's about life and philosophy. So if I manage to read it, I'll let you guys know, okay, like શું છે. But if you want, હું PDF મોકલી શકું. Sure. yeah, PDF please. કરી દો. Yeah, it's short and simple, like પતી જશે એક દિવસમાં જ. But if you're talking about fiction, then The Hitchhiker's Guide to the Galaxy beats everything else. I've heard a lot about it, but મેં જોઈ નથી. જોવાની નથી, વાંચી બહુ જ નથી. બકવાસ. વાંચવાની છે. I'll send you. I'll send both of you. It's an audiobook I have of all the 5 books. Great. The 6th book is not that good. Okay, આપણે બાય કહેવાનું છે કેમ કે જર્નલ ને નીકળવાનું. Yeah. Oh, Bye. okay. So, on that note, see you guys next week. Bye. Shut her down. વચ્ચે અહીંયા. Bye, like us. Okay, no. Let's do. I'm not gonna do that. Oh. But let's do this. Okay, like shut her down થશે ત્યારે I will cut the video. Okay. Okay. Okay, up. 3, 2, 1.